હોસ્પિટલનું મેઇન એન્ટ્રન્સ છે. આ અમારી હોસ્પિટલનું ગાર્ડન છે. સામે ફંક્શન એરિયા છે. અમારી હોસ્પિટલમાં અલગ અલગ પ્રકારના ટોટલ 5000 ઝાડ વાવવામાં આવ્યા છે. આ દર્દીઓના સગા માટે વેઇટિંગ એરિયા છે. હોસ્પિટલમાં 3 એમ્બ્યુલન્સની સુવિધા ચાલુ છે, જેમાંની એક આઈસીયુ એમ્બ્યુલન્સ છે અને એક વેગનાર પણ છે, જે પેશન્ટોને લેવા મૂકવા માટે અમે વાપરીએ છીએ. આ અમારી હોસ્પિટલનું રિસેપ્શન એરિયા છે. પેશન્ટ જ્યારે આવે ત્યારે ફર્સ્ટ એની વિઝિટ અહીંયા જ થતી હોય છે. ત્યારબાદ રિસેપ્શન દ્વારા માહિતી લઈને તે ડિપાર્ટમેન્ટમાં જતા હોય છે. આ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ છે. હોસ્પિટલના દરેક ડોક્યુમેન્ટેશન રિલેટેડ વર્ક અહીંયા થતું હોય છે. આ સીએની ઓફિસ છે, અકાઉન્ટ રિલેટેડ સેક્શન. આ અમારું વીઆઈપી વેઇટિંગ એરિયા છે. માજી શું લખેલું નીચે? આરામ પહેલો અક્ષર આ, હા પછી નીચે और आ आ बराबर है. हवे ये हमारा आई ओपीडी डिपार्टमेंट है, पर नंबर चेक किया जाता है. सामने वो जो लिखा है वो उसको पढ़ा के अगर वो क्लियर, हाँ मिनिमम 6x6 डिस्टेंस चाहिए. अगर वो, हाँ अगर विजन कम होता है तो हम आगे की प्रोसेस करते हैं, ड्रॉप्स डाल के चेक करते हैं कि किसी तरीके की दूसरी कोई प्रॉब्लम तो नहीं है, रेटिना में कोई दिक्कत या मोतियाबिंद की कोई तकलीफ तो नहीं है. महीने हमारे यहाँ 350 से ऊपर ऑपरेशन होते हैं, जिसमें हम कैंप मतलब फ्री ऑफ कॉस्ट होता है, कोई चार्ज नहीं लेते. ऑपरेशन के 1.5 महीने बाद नंबर भी फ्री में चेक करके देते हैं, चश्मा भी फ्री में देते हैं, लेबोरेटरी वगैरह सब फ्री में होता है. આ મારી પેશન્ટો માટે લિફ્ટ છે, જે સેકન્ડ ફ્લોર ઉપર જવા માટે છે વિથ સ્ટ્રેચર. બે ઓટી ટેબલ સાથે આ અમારું આંખના ઓપરેશનનું ઓપરેશન થિયેટર છે. આ આંખના મોતિયા અને વેલના ઓપરેશનનું એક્ઝામિનેશન રૂમ છે. આ 15 બેડની સુવિધા સાથે સ્ત્રીઓ માટે અલગ જનરલ વોર્ડ છે, ઓપરેશન બાદ આરામ કરવા માટે. આ પુરુષો માટેનું જનરલ વોર્ડ છે, 15 બેડની સુવિધા સાથે. Kutch Bhuj Lions Hospital. This is our dialysis center with 38 dialysis machine. આ શિફ્ટ ચેન્જ થવાનો ટાઈમ છે. મશીન બધા રિફ્રેશ થઈ રહ્યા છે, જેની કિટ ઓલરેડી રેડી છે બેડ પર, જે ટોટલી ડિસ્પોઝેબલ હોય છે, જે વન ટાઈમ યુઝ. આ જે પેશન્ટ છે એ અમારા હોસ્પિટલમાં સૌથી નાના પેશન્ટ છે, જે અત્યાર સુધી આવે છે. શું એજ છે બેટા તારી? 14 years old. આ ડિપાર્ટમેન્ટનો આ સેપરેટ સેક્શન રાખવામાં આવ્યું છે, જે સંતો, વીઆઈપી અને જે આપણા હોસ્પિટલમાં ડોનર છે એની થોડી સારી સુવિધા આપી શકીએ તે માટે અલગથી રૂમ આવેલો છે. જય શ્રી સ્વામિનારાયણ. મારું નામ
ઘનશ્યામ જીવન સ્વામી છે. આજે છેલ્લા 2-2.5 વર્ષ થયા હું આ ડાયાલિસિસ કરવા માટે અહીં લાયન્સ ક્લબની અંદર આવું છું. અહીં બહુ ઘણા લોકો આવે છે, ઘણા મશીનો છે અને અહીંની સર્વિસ બહુ સરસ છે. દરેક લોકોને રાહત મળે છે. ઘણા લોકો અહીં લાભ લેતા હોય છે. ગરીબ હોય, સાહુકાર હોય, જે કોઈ હોય, આવી અને જ્ઞાતિ જોયા વિના અહીં દરેકને લાભ આપવામાં આવે છે અને કાંઈ પણ ચાર્જ લેવામાં આવતું નથી. ઘણા લોકોને અહીં લાભ મળતો રહે છે અને કાયમને માટે આજીવન આવો ને આવો લાભ દરેક લોકોને મળે એ શુભકામના. જય શ્રી રામ. આ વેઇટિંગ એરિયા છે હોસ્પિટલનું દરેક ઓપીડી માટેનું. એન્ડ ફ્રન્ટમાં રિસેપ્શન છે. અત્યારે હું એમના કાનની તપાસ કરું છું. એને આપણે ઓડિયોમેટ્રી કહેવામાં આવે છે. ઓડિયોમેટ્રીમાં પેશન્ટને બંને કાનમાં વારાફરતી અવાજ આપવામાં આવે છે અને જ્યારે બી અવાજ આવે અને પેશન્ટ ઓછામાં ઓછું કેટલું સાંભળી શકે છે એ ચેક કરવાનો હોય છે. તમને અવાજ આવે તો તમારે આ સ્વિચ દબાવવાની છે. અમે લોકો અહીં આપણે કાનની ઓડિયોમેટ્રી કરીએ છીએ. ઓડિયોમેટ્રીમાં જે વ્યક્તિને કાનમાં સાંભળવાની તકલીફ હોય, કાનમાં પડદામાં કાણું હોય, નસ ખરાબ હોય અથવા તો કે કાનની હાડકી ચોંટી ગઈ હોય તો એનું ડાયગ્નોસિસ આમાં ઓડિયોમેટ્રી દ્વારા ખબર પડે છે. ઓડિયોમેટ્રી દ્વારા આપણે દરેક ફ્રિકવન્સીમાં અલગ અલગ ડેસિબલમાં અવાજ આપવામાં આવતા હોય છે અને મોટી ઉંમરના જે વૃદ્ધો અને બહેરા મૂંગા જન્મજાત બાળકો હોય છે એને આપણે સ્પીચ થેરાપી કરાવવી પડતી હોય છે અને આ સંસ્થામાંથી અમે લોકો એને હિયરિંગ એડ બી પ્રોવાઈડ કરીએ છીએ. આ અમારા વિઝિટિંગ ડૉક્ટર્સ માટે સ્પેશિયલ ઓપીડી રૂમ્સ છે. આ અમારી હોસ્પિટલનું 4000 લીટરનું આરો પ્લાન્ટ છે. ડાયાલિસિસ કરવા માટે કમ્પલસરી 0.0 TDSનું જ પાણી જોઈતું હોય છે. આ 1000 લીટરનો આરો પ્લાન્ટ છે. ડાયાલિસિસ માટે 0 TDSનું પાણી રિક્વાયરમેન્ટ હોય જેના માટે આ ડીએમ પ્લાન્ટ છે જેના દ્વારા આપણે પાણીનું TDS ઘટાડીએ છીએ. 0.0 TDS કરવા માટે યુઝ કરીએ છીએ. આ અમારી હોસ્પિટલનો કોન્ફરન્સ રૂમ છે. હોસ્પિટલની ચેરમેન ઓફિસ છે. આ ઓફિસની અંદરથી બધો વહીવટ થઈ રહ્યો છે. માય સેલ્ફ લાયન ભરત મહેતા, ચેરમેન LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ ભુજ. આ હોસ્પિટલની અંદર કિડની ડાયાલિસિસ તથા આંખના ખૂબ જ સારા કાર્યો થાય છે. દાતાશ્રીઓનો અમને ખૂબ જ સારો સાથ અને સહકાર મળી રહ્યો છે. આપ સર્વેમાંથી કોઈને પણ કોઈ પણ પ્રકારનું દાન કરવું હોય તો આ હોસ્પિટલમાં આપ કરી શકો છો. આપનો 1 રૂપિયાનું ડોનેશન પણ અમે ₹1.25 કરીને બતાવશું.